મોરબીમાં એમ્બ્યુલન્સમાં મુસાફરો લઈ જતા હોવાના વિડીયો મામલે તપાસ હાથ ધરાઈ છે। થોડા દિવસ પહેલા મોરબીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં એમ્બ્યુલન્સમાં મુસાફરો બેસાડી લઈ જતા હોવાના આક્ષેપ થયા। આ એમ્બ્યુલન્સ વાંકાની સિવિલ હોસ્પિટલની હોવાનું સામે આવ્યું, ત્યારે એમ્બ્યુલન્સ ચાલકને સવાલ પૂછાતા તેણે લૂલો બચાવ કરતા માનવતાનો અભિગમ જણાવ્યો। ચાલકે કહ્યું કે વૃદ્ધને પગમાં તકલીફ હોવાથી તેમણે એમ્બ્યુલન્સમાં બેસાડીને હળમતિયા તરફ મૂક્યા હતા। તેમની પાસેથી કોઈ રૂપિયા નથી લીધા, માત્ર માનવતાના કારણે તેમને સવાર કર્યા। હું વાંકાનેરથી પેશન્ટ લઈને ગયો તો મોરબી। નાનું બાળક હતું, પડી ગયું હતું, પગ ફ્રેક્ચર હતો અને મોરબી સિવિલ હોસ્પિટલમાં મૂકી અને રિટર્ન લજાઈ ચોકડી થઈને આવતો હતો। લજાઈ ચોકડી હું ચા પીવા ઉભો રહ્યો। અહીંયા ચા પીવા ઉભો રહ્યો એટલે ચા પીવા ગયો। ચા પીને અને આવતો હતો એટલે બે ભાઈ હતા, એક વૃદ્ધ હતા અને એક બીજા હતા। એ એમ કીધું ભાઈ તમે આમ તો જાતા હોય તો અમને હળમતિયા સુધી લઈ જાઓ, મને પગનો દુખાવો, હું ઊભો નથી રહેતો। તો માનવતાની દ્રષ્ટિએ મેં કીધું વાંધો નહીં કાકા બેસી જાઓ। એમાં મેં કોઈ પાસેથી કાંઈ ચાર્જ ભાડું કે એવું કાંઈ લીધું નથી। આ મામલે હવે વાંકાની સિવિલ આરએમઓએ તપાસ હાથ ધરી છે। તેમણે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ એમ્બ્યુલન્સમાં મુસાફરો ભર્યા હોવાનું જણાઈ આવે છે। હાલ ચાલક રજા પર ઉતરી ગયો છે। તપાસમાં ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરાશે। એમ્બ્યુલન્સ વાંકાનેર સિવિલ હોસ્પિટલથી મોરબી પેશન્ટ મૂકવા ગઈ હતી તથા પરત ફરતી વેળાએ કોઈપણ જગ્યાએ રસ્તામાં પેસેન્જર બેસાડવામાં આવ્યા છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાનમાં આવ્યું છે તથા આવનારા 2 કે 3 દિવસમાં અમે ચોક્કસપણે જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે। તો સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે સ્થળ પર અન્ય રિક્ષા અને વાહનો પણ હાજર હતા, તો વિડીયોમાં દેખાતા વ્યક્તિઓએ એમ્બ્યુલન્સ ચાલક પાસેથી કેમ મદદ માંગી? હવે જોવાનું રહ્યું કે સમગ્ર મુદ્દે ભીનું સંકેલાય છે કે આગામી સમયમાં કોઈ કાર્યવાહી થાય છે।